સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી। કષ્ટભંજન દાદાના દરબારમાં હરિભક્તો ધૂળેટીના રંગમાં તરબતર થયા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સૌથી મોટા રંગોત્સવનું ભવ્ય આયોજન કરાયું। 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગથી ભક્તો પર વર્ષા કરવામાં આવી। એર પ્રેશર મશીન અને કલર બ્લાસ્ટ દ્વારા દાદાના ધામમાં ઉડી ગુલાલની છોડો। 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ અને 10,000 ફુગ્ગાઓથી આકાશ પણ રંગબેરંગી થઈ ગયું। મોટી સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ભક્તિ અને ઉત્સાહના માહોલમાં હજારો ભક્તો દાદાની ભક્તિના રંગે રંગાયા। સાળંગપુર ધામ ખાતે રંગોત્સવની જે ઉજવણી છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે લોકો જે છે તે લોકો આ ઐતિહાસિક જે રંગ ઉત્સવ છે તે રંગ ઉત્સવમાં જોડાયા છે। જોઈ શકાય છે કે લોકો છે તે ઝૂમી રહ્યા છે, રંગ ઉત્સવની મજા છે તે માણી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। દેશમાંથી વિવિધ જે રાજ્યોમાંથી આજે સાળંગપુર ધામ ખાતે હરિભક્તોનું ઘોડાપુર છે તે ઉમટ્યું છે। જોઈ શકાય છે કે સમગ્ર સાળંગપુર ધામનું જે પરિસર છે તે પરિસરમાં રંગ ઉત્સવ જે છે તે મનાવવામાં આવી રહ્યો છે। વિવિધ જોઈ શકાય છે સીધા દ્રશ્યો, આ પ્રકારના જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર તમે નિહાળી રહ્યા છો। આ જે રંગ ઉત્સવ છે તે રંગ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોની ભારે ભીડ છે તે અત્યારે જોવા મળી છે। વિવિધ જે રંગો છે તે રંગોથી સમગ્ર સાળંગપુર ધામ મંદિર છે તે મંદિર અત્યારે ખાસ કરીને રંગ ઉત્સવમાં જોવા મળી રહ્યું છે। ડ્રોન જે છે તેની મદદથી ચોક્કસથી કહી શકાય કે રંગોથી જે છે તે હરિભક્તોને રમાડવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। લોકો જે છે તે લોકો આ રંગ ઉત્સવમાં ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, કેમ કે આ જે રંગ ઉત્સવ છે તે સાળંગપુરમાં ઐતિહાસિક રંગ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે। તેના ભાગરૂપે કહી શકાય કે જય શ્રી રામના નારા સાથે આ પ્રકારે જે રંગ ઉત્સવ છે તે રંગ ઉત્સવની ઉજવણી છે તે અત્યારે અહીંયા સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં માનવ મેરામણ છે તે અત્યારે સાળંગપુર ધામ ખાતે રંગ ઉત્સવમાં મગ્ન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। લોકો જે છે તે આ રંગ ઉત્સવમાં ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે। રંગમાં જે છે તે લોકો રંગાયા છે। હનુમાનજી મહારાજના રંગમાં લોકો અહીંયા રંગાયા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, સાળંગપુર। રંગ ઉત્સવની ઉજવણી સાળંગપુર ધામ ખાતે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે રંગ ઉત્સવની જે ઉજવણી છે તે હરિભક્તો જે છે તે કરી રહ્યા છે। આ પ્રકારનો માહોલ છે તે અત્યારે અહીંયા સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહ્યો છે। કલરોના બ્લાસ્ટ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। હરિભક્તો ઉપર આ પ્રકારે જે પ્રમાણે 51,000 કિલો જે છે તે કલર, વિવિધ જે કલરો છે, રંગબેરંગી જે કલરો છે તે કલરોથી કહી શકાય કે રંગ ઉત્સવની જે ઉજવણી છે તે અત્યારે અહીંયા ખાસ કરીને જોવા મળી રહી છે। સાળંગપુર ધામ ખાતે લોકો છે તે લોકો હિલોળે ચડ્યા છે। આ દ્રશ્યો સીધા જ બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જે પ્રમાણે લોકો જે છે તે લોકો આ રંગ ઉત્સવમાં ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, રંગ ઉત્સવની ઉજવણી છે તે અહીંયા કરી રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો ડીજેના તાલ સાથે લોકોનો જે ઘસારો છે, લોકો જે છે તે લોકો આ પ્રકારે ધૂળેટી પર્વની જે ઉજવણી છે તે સાળંગપુર ધામ ખાતે લોકો મનાવી રહ્યા છે જય શ્રી રામના નારા સાથે। આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોનું જે નિર્માણ છે તે થયું છે। સ્થિતિ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। રંગ બેરંગી સીધા દ્રશ્યો, કારણ કે જે પ્રમાણે ભારતનો તિરંગો છે તે તિરંગાના જે રંગો છે તે રંગોના બ્લાસ્ટ છે તે અત્યારે અહીંયા સાળંગપુર ધામ ખાતે કરવામાં આવી રહ્યા છે। લોકો આ પ્રકારે ધૂળેટી પર
પર્વની જે ઉજવણી છે, રંગોત્સવની ઉજવણીમાં લોકો મગ્ન બન્યા છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. કહી શકાય કે ગુજરાતનો સૌથી મોટો રંગ ઉત્સવ એટલે કે સાળંગપુર ધામ, અને સાળંગપુર ધામમાં આ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ હરિભક્તો જે છે તે હરિભક્તોમાં અનેરા ઉત્સાહ સાથે લોકો આ રંગ ઉત્સવની ઉજવણીમાં મગ્ન બન્યા છે. સીધા દ્રશ્યો જોયા, કેમ કે હરિભક્તો છે તે હરિભક્તોમાં અનેરા ઉત્સાહ સાથે જે પ્રમાણે રંગ ઉત્સવની ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, સાળંગપુર. કષ્ટભંજન ધામ ખાતે આજે રંગ ઉત્સવ છે તે દર વર્ષની માફક આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા પહોંચી છે. આપણી સાથે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી છે, એમની સાથે સીધો સંવાદ કરીશું. સ્વામીજી, આજના દિવસનું કેવું મહત્વ છે અને આજે જે પ્રમાણે રંગ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, કેવો ઉત્સાહ? આજના દિવસનું મહત્વ અનાદિકાળથી ઋષિમુનિઓ અને ભગવાન દ્વારકાધીશ એટલે કૃષ્ણે રંગોત્સવનો પ્રારંભ કરેલો. ભગવાન રામ પણ રંગે રમેલા, એટલે આ શાસ્ત્રોની પરંપરા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન પણ આ ધરતી ઉપર સાળંગપુરની ધરતી બહુ રંગે રમેલા. આજે હજારો લાખો ભક્તો દાદાના રંગે રંગાવવા માટે આવ્યા છે. આપ જોઈ રહ્યા છો બધાનો ઉત્સાહ અને ભાવ. આજે સંતોએ બધાએ દાદાના પ્રસાદીના રંગથી હજારો ભક્તોને રંગ્યા છે. દાદાના ચરણોમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ, તમામનું જીવન રંગીન બને, સુખમય બને અને શાંતિમય બને. સ્વામીજી, જે પ્રમાણે ઇઝરાયલ અને ઈરાનમાં જે પ્રમાણે અત્યારે યુદ્ધનો માહોલ છે, ગુજરાતના પણ ખાસ કરીને ગુજરાતીઓ પણ ત્યાં આગળ છે, શું મેસેજ આપવા માંગશો? આ યુદ્ધ અને ઝઘડા કોઈ પ્રશ્નનું સોલ્યુશન છે નહીં. દાદાને પ્રાર્થના કરીએ કે શાંતિ થાય, અને આપણા લોકો જે ત્યાં કોઈ અત્યારે બિચારા ફસાણા છે, દાદાને પ્રાર્થના કરી તુમ રક્ષક કાહુ કો ડરના, હનુમાનજી મહારાજજી હવની રક્ષા કરે ને સુરક્ષિત પોતાના વતનની અંદર પધારે. ત્યારે જે પ્રમાણે સાળંગપુર ધામ ખાતે જે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, મોટી સંખ્યામાં હરિભક્તો અને દાદાના રંગમાં રંગાણા છે, કે પ્રકારનો ઉત્સાહ છે, કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, હાલ કેટલા કિલો જે રંગ છે તેનાથી ભક્તોને રમાડવામાં આવી રહ્યા છે, શું કહેશો? સૌ પ્રથમ હજારો કિલો ફૂલથી ભક્તોને વધાવવામાં આવ્યા, રંગવામાં આવ્યા, અને ત્યાર પછી 51,000 કિલો અલગ પ્રકારના રંગોથી દાદાના ભક્તોને રંગવામાં આવ્યા છે. ચોક્કસથી આપણી સાથે સુખદેવ સ્વામી પણ છે, એમની સાથે પણ સંવાદ કરીશું. સુખદેવ સ્વામી, હોળી ધૂળેટી પર્વની સૌ પ્રથમ તો તમને અને હરિભક્તોને શુભકામના ગુજરાત ફર્સ્ટ તરફથી. શું કહેશો, જે પ્રમાણે આજનો જે આ ઉત્સવ છે કઈ રીતના જોવો છો, અને આ ઉત્સવમાં કે પ્રકારે જે હરિભક્તો છે તેણે લાભ લીધો છે, શું કહેશો? આપણને તો સૌથી પહેલી ખુશી એ થઈ રહી છે કે કષ્ટભંજન દેવ દાદાની કૃપા સારાએ ગુજરાત ઉપર છે, દેશ વિદેશ ઉપર છે. ત્યારે દાદાના આંગણેથી આ પ્રસાદીનો રંગ લઈ અને આખો વર્ષ એમનું રંગીન બને, જેનાથી એમના જીવનમાં ઉત્સાહ, સત્સંગ, ભક્તિ, એની ઉર્જા રહે, એવી દાદાના ચરણોમાં પ્રાર્થના છે. અને આજે સાળંગપુર ધામ એ ગુજરાતના યુવાનોને પ્રેરણા આપે એવો મહામહોત્સવ આ રંગોત્સવના માધ્યમથી થઈ રહ્યો છે. ઐતિહાસિક રંગોત્સવ અહીંયા મનાવવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે યુદ્ધનો પણ માહોલ છે, ગુજરાતીઓ જે છે તે પણ ફસાયા છે, કે પ્રકારની દાદા સમક્ષ પ્રાર્થના, શું કહેશો? કષ્ટભંજન દેવ દાદાના ચરણોમાં એ જ આપણે પ્રાર્થના કરવાની થાય છે કે હે ભગવાન, હિન્દુ ધર્મએ હંમેશા વિશ્વને શાંતિ આપી છે, ખાસ કરીને ભારત વર્ષ કે જે ક્યારેય વિવાદની વચ્ચે આવ્યો જ નથી, શાંતિપ્રિય છે, તો દેશના 140 કરોડ લોકો કષ્ટભંજન દેવ દાદાના ચરણોમાં પ્રાર્થના કરતા હોય એ જ રીતે અને એમના વતી અમે પણ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ થાય અને સરસ માહોલ બને. ચોક્કસથી આ હતા સુખદેવ સ્વામી કે જેઓએ વિશ્વ માટે શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના દાદા સમક્ષ કરી છે. હાલ કષ્ટભંજન ધામ ખાતે રંગ ઉત્સવ જે છે તે રંગ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, અને તેને લઈને ચોક્કસથી હરિભક્તો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, સાળંગપુર.